ગાઈસ, મારું ઇન્ટ્રોડ્યુસ કરાવતા પહેલાં આજે જે તમને આ વિડીયોમાં માહિતી આપવાની છે તેની વાત કરીએ તો 12 સાયન્સ ફિઝિક્સની ગુજરાતી મીડિયમમાં પહેલું ચેપ્ટર વિદ્યુત બહાર અને વિદ્યુત ક્ષેત્ર તેમજ નવા ટોપિક સાથે આજે આગળ વધીશું. એ નવો ટોપિક જે આજે તમને આપવા જઈ રહી છું તે સુવાહક અને અવાહક એ બંને વચ્ચેનો ડિફરન્સ અને આગળ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારના 3 ગુણધર્મો આવે છે. એ 3 ગુણધર્મો વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો શરૂ કરીએ. હું ઝીલ પટેલ. તો ચાલો, ફિઝિક્સની દુનિયામાં સ્વાગત છે તમારું. તો સુવાહક અને અવાહક પદાર્થો કોને કોને કહેવાય? તો પહેલાં આપણે સુવાહક વિશે જાણીશું અને પછી અવાહક વિશે જાણીશું. જો સુવાહક આવડી જશે તો અવાહકમાં બીજું કાંઈ જ કરવાનું નથી. બંને એક જ જેવું છે, ખાલી માઇનર ડિફરન્સ પડે છે. એમાં બે જુદા જુદા અલગ અલગ ભાગ પડી જાય છે. તો સુવાહક જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુતનું વહન સરળતાથી થવા દે તો તેને સુવાહક કહેવાય. જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુતનું વહન એટલે કે કહેતા કે ઇલેક્ટ્રિસિટીનું વહન સરળતાથી થવા દે એ બધાને સુવાહક કહેવાય. હવે એ સુવાહક કોને કોને કહેવાય? તો ઉદાહરણ જોઈએ. આપણે જે મનુષ્ય છે આપણે પોતે પણ સુવાહક છે. એટલે તો આપણને કરંટ લાગે છે. ભીના હાથે સ્વિચ અડકતા આપણને કરંટ લાગે છે, કારણ કે એ વિદ્યુત જે સ્વિચમાંથી પસાર થાય છે એ આપણા શરીરમાં સર્ક્યુલેટ થાય છે. એટલે કહેતા કે આપણા શરીરમાંથી વિદ્યુતનું વહન થાય છે. એટલે આપણું શરીર પણ એક સુવાહક છે. એટલે પહેલું જ એક્ઝામ્પલ આપણે પોતે જ છીએ કે આપણે એક સુવાહક છે. હવે જેમ આપણે મનુષ્ય સુવાહક છે એવી રીતે આપણે આજુબાજુ આપણે જે પાલતુ પ્રાણીઓ જોઈએ છે એ પણ સુવાહક છે. ઇવન જંગલી પ્રાણીઓ છે, વાઘ, સિંહ, એ બધા પણ સુવાહક છે. એમને પણ કરંટ લાગી શકે છે. એનો મતલબ એમના શરીરમાંથી પણ વિદ્યુતનું વહન થાય છે, વિદ્યુત સર્ક્યુલેટ થાય છે. એટલે એ પણ સુવાહક છે એમ કહેવાય. તો મનુષ્ય, એવી જ રીતે પ્રાણી એ પણ સુવાહક છે. આપણે આ મનુષ્ય, પ્રાણીઓ જેના ઉપર રહીએ છીએ, જે પૃથ્વી ઉપર રહીએ છીએ, પૃથ્વી પણ એક સુવાહક છે. એટલે લાઈનમાં યાદ રાખજો તો સરળતાથી યાદ રહેશે. જે સુવાહક છે તો સુવાહકની શરૂઆત પોતાનાથી જ કરવાની. પોતે મનુષ્ય છે તો પહેલું એક્ઝામ્પલ મનુષ્યનું. આપણી આજુબાજુ જે પાલતુ પ્રાણીઓ જોવા મળે છે, પાલતુ પ્રાણીઓ, ઇવન જે જંગલમાં રહેતા પ્રાણીઓ છે, વાઘ, સિંહ, ચિત્તો, એ બધા પણ વિદ્યુતના સુવાહક છે. એમનામાંથી પણ વિદ્યુતનું વહન થાય છે. એટલે એ પણ પ્રાણીઓ સુવાહક છે. ત્યાર પછી આપણે મનુષ્ય અને પ્રાણી જેના ઉપર રહીએ છીએ, પૃથ્વી, એ પણ સુવાહક છે. ત્યારના પછી થર્ડ એક્ઝામ્પલ પૃથ્વી. અને ચોથું કે આપણે જેનો યુઝ કરીએ છીએ ટ્યુબલાઇટ માટે, પંખા માટે, એ બધા માટે જે વિદ્યુતના મથક છે ત્યાંથી આપણા માટે ઇલેક્ટ્રિસિટી આવે છે. તે કોના મારફતે આવે છે? તો ધાતુઓ જે કહેતા કે એલ્યુમિનિયમ છે, તાંબુ છે, તાંબાના જે વાયર છે તે યુઝ થાય છે ઇલેક્ટ્રિસિટીનું વહન કરવા માટે. તે બધા કેવા કહેવાય? વિદ્યુતના સુવાહક.
તો સુવાહકના કેટલા બધા એક્ઝામ્પલ થઈ ગયા. આ એકે એક્ઝામ્પલ યાદ રાખવાની અઘરું નહીં પડે, લાઈનમાં જ યાદ રાખવાનું. મનુષ્ય આપણે આપણા પોતાથી જ ચાલુ કરવાનું. પહેલું મનુષ્ય, પછી આપણે જે આસપાસના બધા પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓ, મનુષ્ય અને પ્રાણી જેના પર રહે છે એ પૃથ્વી, અને છેલ્લું કે આપણે જે બધું યુઝ કરીએ છીએ, ટ્યુબલાઇટ છે, પંખો છે, એ બધા માટે વિદ્યુતનું વહન શાના દ્વારા થાય? તો કે તાંબાના વાયર દ્વારા. તે તાંબુ શું કહેવાય? ધાતુ, એટલે ધાતુઓ. હવે આ વાત થઈ ગઈ સુવાહકની. હવે આગળ જઈશું અવાહક. એટલે અંદાજો તો આવી જ ગયો હશે કે સુવાહક કોને કહેવાય છે. અવાહકમાં આનાથી એક્ઝેક્ટ ઉલટું. સુવાહકમાં વિદ્યુતનું વહન થતું હતું, અવાહકમાં વિદ્યુતનું વહન નહીં થાય. જેમાં વહન થાય એ સુવાહક. સુ એટલે સારા, વાહક એટલે વહન કરે. સુ એટલે સારા અને વાહક એટલે વહન કરે. સારા વહન કરે, સારું વહન કરે એ સુવાહક, અને અવાહક એટલે વહન કરે નહીં. તો હવે આપણે અવાહક જોઈશું. જે પદાર્થ પોતાનામાંથી જો અહીંયા હાથ રાખું છું, એક્ઝેક્ટ આ શબ્દ આવશે. વિદ્યુતનું વહન સરળતાથી થવા દે છે. અહીંયા ના તો નો થવા દે. તે બધાને શું કહેવાય? અવાહક. હવે જેમ સુવાહકના એક્ઝામ્પલ સરળતાથી યાદ રહી ગયા, એમ અવાહકના પણ એટલા જ ઇઝી છે. તો અવાહક કોને કહીશું? પ્લાસ્ટિક, નાયલોન, રબર. શરૂઆત ક્યાંથી કરીશું? રબરથી. જે આપણે નોર્મલી પેન્સિલથી રફ કરવા લખેલું હોય તે રફ કરવા માટે રબરનો યુઝ કરીએ છીએ. રબર ત્યાંથી શરૂ કરીએ. તેના એક્ઝામ્પલ પહેલું રબર, પછી રબર, પછી બીજું રબર શામાં વિતારેલું હોય છે? જ્યારે નવું નવું લાવીએ ત્યારે પ્લાસ્ટિકનું એની પર રેપર લાગેલું હોય છે, તો એના પરથી આગળ જઈશું પ્લાસ્ટિક. રબર આવ્યું, પ્લાસ્ટિક આવ્યું, અને બીજું નાયલોન. નાયલોનના પૌવા યાદ રાખવાના, એટલે એ પણ યાદ રહી જશે. રબર, પ્લાસ્ટિક એ તો યાદ રહી એવું છે. એટલે ને આ બધા મનુષ્ય, પ્રાણી, પૃથ્વી, ધાતુઓ એ બી યાદ રહે એવા છે. જો MCQમાં પૂછશે તો આ નાયલોનનું પૂછશે, કારણ કે નાયલોન એક એવી વસ્તુ છે કે જેના વિશે ઓછી ખબર હોય બધા. એટલે આ નાયલોન ખાસ યાદ રાખજો. નાયલોન કઈ રીતે યાદ રાખશો? તો કે આપણે જે નાયલોનના પૌવા ખાઈએ છીએ એ નાયલોનના પૌવા પરથી આપણે અહીંયા નાયલોન યાદ રાખીશું. બીજી રીતે યાદ રાખવું હોય તો રબર આપણે જે યુઝ કરીએ છીએ રબર શામાં વિતાવેલું હોય છે? પ્લાસ્ટિકનું જે રેપર આવે એમાં. અને બીજું કે પ્લાસ્ટિકની થેલીમાં અમે નાયલોન પૌવા લાવીએ, એટલે એ પ્લાસ્ટિક પરથી નાયલોન યાદ રહી જશે. તો આ વાત થઈ સુવાહક અને અવાહકની. એક વખત ફરી રિકેપ કરી લઈએ સુવાહક અને અવાહક, જેથી અહીંયા ને અહીંયા જ ડેફિનેશન એનું એક્ઝામ્પલ બંને યાદ રહી જાય. તો સુવાહક જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુતનું વહન સરળતાથી થવા દે તેને સુવાહક કહેવાય. હવે સુવાહકના આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ કઈ રીતે યાદ રાખીશું? તો કે સૌથી પહેલાં
આપણે પોતાની જાત પરથી જ શરૂઆત કરવાની. આપણે શું છે મનુષ્ય, તો સુવાહકના એક્ઝામ્પલ બી ક્યાંથી શરૂ થાય? મનુષ્યથી. આપણી આસપાસ પ્રાણીઓ રહે છે, તો પ્રાણીઓ પરથી પ્રાણી. મનુષ્ય અને પ્રાણી શાના પર રહે છે? પૃથ્વી પર. તો પૃથ્વી. અને જે આપણે યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિસિટી, મતલબ ટ્યુબલાઇટ સ્વરૂપે, પંખા સ્વરૂપે, એકાના મારફતે આપણા સુધી પહોંચે છે, તો કે તાંબાના વાયરો છે. તાંબુ શું છે? ધાતુ. તો આ થઈ ગયા સુવાહકના એક્ઝામ્પલ: મનુષ્ય, પ્રાણી, પૃથ્વી, ધાતુ. તો આશા રાખું છું કે આટલા એક્ઝામ્પલ અને સુવાહકની ડેફિનેશન ખબર પડી ગઈ હશે ને યાદ પણ રહી ગયા હશે. હવે અવાહક. બેથી જ ઉપર જેવી જ ડેફિનેશન, ખાલી અહીંયા વહન સરળતાથી થવા દે છે, અહીંયા વહન સરળતાથી થવા દેતું નથી. તો વાંચીશું: જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુતનું વહન સરળતાથી ન થવા દે તેને શું કહેવાય? અવાહક. મોસ્ટ થિંગ આ શબ્દ ભૂલી ના જાય કે પોતાનામાંથી વિદ્યુતનું વહન સરળતાથી થવા દે નહીં, તેને અવાહક કહેવાય. હવે અવાહકને એક્ઝામ્પલ આપણે કઈ રીતે યાદ રાખ્યા? તો કે સૌથી પહેલા આપણે શું યુઝ કરીએ? રબર. પેન્સિલથી લખેલું હોય એને રફ કરવા શું યુઝ કરીએ? રબર. તો એ રબર નવું લાવીએ તો શામાં વિતારેલું હોય? પ્લાસ્ટિકના રેપરમાં. અને એટલે ત્યાર પછી રબર, પછી પ્લાસ્ટિક, અને પ્લાસ્ટિકની થેલીમાં અમે નાયલોન પૌવા લાવ્યા, એટલે પ્લાસ્ટિક પરથી નાયલોન યાદ રાખીશું. બીજા બધા યાદ રહી જશે, નાયલોન યાદ નહીં રહે. એટલે નાયલોનને ખાસ રીતે યાદ રાખજો કે પ્લાસ્ટિકની થેલીમાં અમે નાયલોન પૌવા લાવ્યા. તો ફરીથી રબર, પ્લાસ્ટિક અને નાયલોન, આ વાત થઈ ગઈ સુવાહક અને અવાહકની. આ પછી જે હવે ટોપિક જોવાના છે હવે આપણે કે વિદ્યુત ભારના ગુણધર્મો. વિદ્યુત ભારના ટોટલ 3 ગુણધર્મો છે: 1, 2 અને 3. એ 3 ગુણધર્મો હવે આપણે જોઈશું. તો શરૂ કરીએ. નવો ક્વેશ્ચન: વિદ્યુત ભારના ગુણધર્મ જણાવો. 3 માર્કનો ક્વેશ્ચન. વિદ્યુત ભારના ગુણધર્મો. વિદ્યુત ભારના ટોટલ કેટલા કીધા? 3 ગુણધર્મો. શરૂ કરીએ. પહેલો ગુણધર્મ: વિદ્યુત ભારનો સરવાળો થાય છે. આપણે આગળના જ લેક્ચરમાં જોયેલું કે +5 -5, તો બેઝિક રીતે ગણતરી કરતા 0 મળે, +5 -7 -2 જવાબ મળે, +7 -5 +2 જવાબ મળે. તે બધો શું કરેલી આપણે? સરવાળો કરેલો, બેઝિક સરવાળો. એટલે કહી શકાય કે વિદ્યુત ભારનો સરવાળો કરી શકાય છે. વિદ્યુત ભારનો સરવાળો થાય છે તેનો એક ગુણધર્મ છે પહેલો જ ગુણધર્મ. 3 ગુણધર્મ એકદમ ઇઝી છે. એમાં પહેલો ગુણધર્મ, બીજો ગુણધર્મ ટોટલી ઇઝી છે. પહેલો ગુણધર્મ ખાલી એક જ લીટીમાં પૂરો થઈ જાય છે. શું? કે વિદ્યુત ભારનો સરવાળો થાય છે. હવે આગળ બીજો ગુણધર્મ. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારનું શું થાય? સંરક્ષણ. હવે સંરક્ષણ શું છે? તો હવે આપણે આગળ જોઈએ. સંરક્ષણ એટલે
જે છે એ જ જળવાઈ રહે એને કહેવાય સંરક્ષણ. જેમ કે અત્યાર સુધી 11મા ધોરણમાં આવ્યું હતું કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, વિદ્યુત ઉર્જાનું સંરક્ષણ હવે આગળ ભણીશું. એવી રીતે આ વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થાય છે. કાર્ય ઉર્જા, બર ઉર્જા, બધી જ ઉર્જાઓનું જેમ સંરક્ષણ થાય છે એમ વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એનો મતલબ જેમ છે એમ જળવાય, જેમ છે એમ જળવાય રહે એને કહેવાય સંરક્ષણ. તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ સંરક્ષણ કઈ રીતે થાય છે એ હવે જોઈએ. તો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી. તેનો નાશ પણ થતો નથી. માત્ર તેનો એક પદાર્થ પરથી બીજા પર સ્થાનાંતર થાય. વિદ્યુત ભારનો ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. ઉત્પન્ન બી નથી થતો, નાશ પણ નથી પામતો. એનો મતલબ જેમ છે એમ જળવાય રહે. જેમ છે એમ જળવાઈ રહે એનો મતલબ કે એનું સંરક્ષણ થયું. એટલે કે વિદ્યુત ભાર ઉત્પન્ન નથી થતો, એનો નાશ પણ નથી થતો, તો જેમ છે એમ જળવાઈ રહે છે. એટલે તો વિદ્યુત ભાર શું થતું નથી તો થાય છે શું? તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામે, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ગતિ કરે. કઈ રીતે? તો હવે આગળ પછીના લેક્ચરમાં એ જોઈશું. ત્યાર પહેલાં આટલું ખાલી આ ડેફિનેશન ક્લિયર કરવાની છે કે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુત ભારનું સ્થાનાંતર થાય. થોડી વાત કહી દઉં તો જ્યારે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે વિદ્યુત ભારનું સ્થાનાંતર થાય છે. નોર્મલી જે આપણા ઘરમાં આપણે ઘરેલું એક્ઝામ્પલ એની વાત કરું તો પ્લાસ્ટિકની ચેર હોય અને એમાં આપણે બેઠા હોય, પ્લાસ્ટિકની ચેર હોય અને એમાં આપણે બેઠા હોય અને આપણો હાથ તો એની સાથે ઘસાય થોડીક વખત, તો આપણી જે રૂંવાટી હોય તે પ્લાસ્ટિકની ચેર સાથે આકર્ષાતી હોય, મતલબ બધી રૂંવાટી ઊભી થઈ ગઈ હોય. તો એ એક પ્રકારનું આકર્ષણ છે ખુરશી અને આ આપણા વાર સાથે. એ શાના માટે થાય? તો કે ખુરશી પર પ્લસ ચાર્જ થઈ ગયો હોય, નેગેટિવ ચાર્જ થઈ ગયો હોય, આપણા વાર પર પ્લસ ચાર્જ થઈ ગયો હોય અને આપણે આગળ જોયું એમ કે પ્લસ અને માઇનસ ચાર્જ વચ્ચે આકર્ષણ થતું હોય. એટલા માટે એ વાર જે છે એ ખુરશી તરફ ખેંચાય છે, આકર્ષાય છે. તો આ એક એક્ઝામ્પલ થયું. પછી આપણે કાંસકાથી માથું ઓળીએ છીએ ત્યારે ઘણી વખત બધા વાર છૂટા છૂટા થઈ જતા હોય, કેમ કે બધા જે વાર છે અને એની પર એક સમાન ચાર્જ થઈ ગયો હોય. અને પ્લાસ્ટિકનો જે કાંસકો હોય ને, કાંસકો મોટાભાગે પ્લાસ્ટિકનો જ હોય. હવે એક માથાથી જ્યારે પ્લાસ્ટિકના કાંસકાથી આપણે ઓળીએ છીએ ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત થઈ જાય અને આપણા જે વાર છે બધા ધન વીજભારિત થઈ જાય. તો ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે એક વાર આમ જાય, એમ જાય, આમ જાય, બધા છૂટા છૂટા વાર થઈ જાય. કેમ? એ બધા વચ્ચે અપાકર્ષણ થાય છે, કારણ કે બધા ઉપર એક સમાન ચાર્જ ધન વીજભાર આવી ગયો હોય છે. કઈ રીતે? તો આપણે આગળ ઇલેક્ટ્રોનની વાત કરી હતી કે ઇલેક્ટ્રોન ઘુમાવે તો ધન, ઇલેક્ટ્રોન મેળવાય તો ઋણ. કાંસકા ઉપર ઋણ વીજભારિત જમા થયો છે એનો મતલબ કે આપણા વાર ઉપરથી જે ઇલેક્ટ્રોન છે એ કાંસકા તરફ આગળ ગયા છે. એટલે એક પદાર્થ ઉપરથી બીજા તરફ એ શું કરે છે? સ્થાનાંતર. તો એને આપણે કહી શકીએ કે અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ થયું છે. કેમ? નવો ઉત્પન્ન થતો નથી, નાશ પામતો નથી, ખાલી એનું એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર
સ્થાનાંતર થાય છે. એના બે એક્ઝામ્પલ જોઈએ, એક ખુરશીવાળો અને એક બીજું આપણા વારવાળો અને કાંસકાવાળો. તો આના પરથી ખબર પડી જાય કે વિદ્યુતભારનું સંરક્ષણ થયું. સંરક્ષણ એટલે જેમ છે એમ જળવાઈ રહે. આ થયું એની બીજી પ્રોપર્ટી, બીજો ગુણધર્મ. હવે આવશે ત્રીજો ગુણધર્મ અને એકદમ મોસ્ટ અને આઈએમપી. તો એ જોઈએ આપણે ત્રીજો ગુણધર્મ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. થાય છે. સંરક્ષણ શબ્દ સમજાઈ ગયો. પહેલામાં તો કંઈ સમજવાનું હતું જ નહીં. બીજામાં હવે ત્રીજામાં ક્વોન્ટમીકરણ શબ્દ આવ્યો છે. તો ક્વોન્ટમીકરણ શું છે એ સમજ. ક્વોન્ટમીકરણનો એક સાદી ભાષામાં શબ્દ કહીએ તો એમ થાય જથ્થો દર્શાવવો. ક્વોન્ટમીકરણ મતલબ જથ્થો દર્શાવવો, જથ્થામાં હોવો. આને એક ઇક્વેશન દ્વારા રજૂ કર્યું છે. ઇક્વેશન છે Q ઇઝ ઇક્વલ ટુ N. લખીએ એટલે સમજાશે. Q ઇઝ ઇક્વલ ટુ N જે Q શું છે, N શું છે અને E શું છે. Q એટલે વિદ્યુતભાર. ચેપ્ટરમાં ક્યાંય પણ Q દર્શાવેલું હશે એ શું હશે? વિદ્યુતભાર. આ એક વિદ્યુતભાર છે. હવે N શું છે તો એ છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા એટલે તો ખબર ને કઈ કઈ આવે? નેગેટિવ વાળી બધી. -3, -2, -1, 0, 1, 2, 3, 4 એવી રીતેની બધી નેગેટિવ, પોઝિટિવ પ્લસ 0 એ બધી પૂર્ણાંક સંખ્યા. તો આ એન શું છે? પૂર્ણાંક સંખ્યા. અને હવે ઈ શું છે એ હવે જોઈએ. આજે ઈ છે એના મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત વિદ્યુતભાર સ્મોલ ઈ વડે દર્શાવાય. એની વેલ્યુ 1.6 × 10⁻⁻19 કુલમ. વિદ્યુતભારનો એકમ કુલમ છે. એટલે 1.6 × 10⁻⁻19 કુલમ. આ પ્લસ બી હોઈ શકે અને માઇનસ બી હોઈ શકે, કોઈ બી હોઈ શકે. મૂળભૂત વિદ્યુતભાર એ ઇન્ડિયામાં હો, ચાહે અમેરિકામાં હો, કેનેડામાં હો, ચાઇનામાં હો, ઇવન પાકિસ્તાનમાં બી હો, પણ મૂળભૂત વિદ્યુતભારની વેલ્યુ આની આ જ રહેશે. કઈ? 1.6 × 10⁻⁻19 કુલમ. 1.6 × 10⁻⁻19 કુલમ. આ મૂળભૂત વિદ્યુતભાર છે. હવે આ બધું છે શું? તો આ જે છે ને એ આપણને દાખલામાં કામ લાગશે. હવે દાખલા કેવા આવશે? એક વેલ્યુ, બીજી વેલ્યુ અને ત્રીજી વેલ્યુ. ટોટલ અહીંયા કેટલી ક્વોન્ટિટી છે? 3. 3માંથી આપણને 2 આપી દીધી હશે અને ત્રીજી ફાઉન્ડ કરવાની છે. એમાંથી ઈ તો ખબર જ છે, ઈ એની વેલ્યુ આ જ લેવાની હોય, ચાહે પ્લસ હોય માઇનસ હોય. એક ક્વેશ્ચનમાં કહી દેશે. એન શોધવાનો આવે અને ક્યુ આવે. એ બેમાંથી એક વસ્તુ શોધવાનો આવે. MCQ એક પાકો. 1 માર્કનો MCQ આવે. ક્યુ શોધો કાં તો એન શોધો. એ તો આપણને ખબર જ છે. એના બેઝ અને MCQ પછી જોઈશું. તો ક્યુ છે એ વિદ્યુતભાર છે. એને પૂર્ણાંક સંખ્યા છે -3, -2. મતલબ કોઈ બી નેગેટિવ આવે, કોઈ બી પોઝિટિવ આવે અને +0 બી હોય.
અને ઈની વેલ્યુ, ઈને શું કહેવાય, મૂળભૂત વિદ્યુતભાર, એની વેલ્યુ 1.6 × 10⁻19 કુલમ. કુલમ શું છે? કુલમને સી વડે દર્શાવાય છે. અને આ કુલમ એ વિદ્યુતભારનો એકમ છે. જેમ લંબાઈનો એકમ મીટર, જેમ આપણે કોઈ બી પ્રવાહીનો એકમ હોય લીટર, દર છે તે દરનો એકમ કિલોગ્રામ, એવી રીતે આ વિદ્યુતભારનો એકમ છે કુલમ. કુલમ નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુતભાર વિશે બધી માહિતી આપી હતી, એટલે એની યાદમાં આ જે વિદ્યુતભારનો એકમ છે કુલમ રાખવામાં આવ્યો છે અને સી વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ 3 જે વિદ્યુતભારના ગુણધર્મ હતા એ પૂરા થયા. હવે આ જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એની એક ડેફિનેશન છે. એ ડેફિનેશનમાં કંઈ જ નથી. આ જે ઇક્વેશન છે એને શાબ્દિક સ્વરૂપમાં લખવાનું છે, તે હવે લખીશું. કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભાર Q એમ મૂળભૂત વિદ્યુતભાર કયો? ઈના પૂર્ણ ગુણાંક બરાબર હોય છે. જો વાત કરીએ કુદરતમાંથી મળી આવતો, આને જવા દો, કુદરતમાંથી મળી આવતો એ જવા દો અને એમ જ એડ કરેલું. કુલ વિદ્યુતભાર Q એ મૂળભૂત વિદ્યુતભાર શું છે? ઈના પૂર્ણ ગુણાંક એટલે n, પૂર્ણાંક સંખ્યા, આ બધા એના ગુણાંક એટલે બંને ગુણાકારના સંબંધમાં છે, એટલે ગુણાંક બરાબર હોય છે. આ જે ઇક્વેશન હતું એને શાબ્દિક સ્વરૂપમાં ફેરવ્યું છે કે કુદરતમાંથી મળી આવતો કોઈ પણ વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક બરાબર હોય છે. આ થઈ ગયો ત્રીજો ગુણધર્મ. તો આપણે સૌથી પહેલા સુવાહક અવાહક જોયું, ત્યાર પછી વિદ્યુતભારના ગુણધર્મ જોયા. હવે આ વિદ્યુતભારના ગુણધર્મને એક વખત ફરી રિપીટ કરી લઈએ. વિદ્યુતભારના ગુણધર્મ વાળો ક્વેશ્ચન 3 માર્કમાં 3 ગુણધર્મ લખવાના. પહેલો ગુણધર્મ એકદમ ઈઝી, વિદ્યુતભારનો સરવાળો થાય છે. આગળ આપણે જોયું હતું કેવી રીતે કે +5 હોય -5 હોય તો બંનેનું એડિશન કરતા શું જવાબ આવે? 0. મતલબ આપણે શું કરીએ? એનો સરવાળો, એટલે વિદ્યુતભારનો બેઝિક સરવાળો 27 છે. બીજો ગુણધર્મ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે આમાં વિચિત્ર શબ્દ આવ્યો, આ સંરક્ષણ. તો આ સંરક્ષણ કોને કહેવાય? સાદી ભાષામાં કહીએ તો જેમ છે એમ જળવાઈ રહે. જેમ જળવાઈ રહે એને કહેવાય સંરક્ષણ. વિદ્યુતભાર ઉત્પન્ન નથી થતો, વિદ્યુતભાર નાશ પણ નથી પામતો, તો થાય છે શું? તો તેનું એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર સ્થાનાંતર થાય છે. સમજે? ઉત્પન્ન થતી નથી, નાશ પામતો નથી, એટલે શું છે? જેમ જળવાઈ રહે એટલે એનું સંરક્ષણ છે. હવે થાય છે શું? તો એક પદાર્થથી બીજા પદાર્થ ઉપર સ્થાનાંતર પામે છે. એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામે એના આપણે 2 એક્ઝામ્પલ જોઈએ. એક ખુરશી પ્લાસ્ટિકની હોય અને એની સાથે આપણે બેઠા હોય તો ઘણી વખત હાથ લસરાવતા આપણા જે સ્કિનના વાળ છે એ ખુરશી સાથે ખેંચાતા હોય, ખુરશી તરફ આકર્ષાતા હોય એમ લાગતું હોય. તો આવું કેમ થાય?
તો કે ખુરશી પ્લાસ્ટિકની છે તો પ્લાસ્ટિક ઉપર હંમેશા ઋણ વિદ્યુતભાર જમા થાય અને આપણા હાથના જે વાળ છે એ વાળ ઉપર ધન વિદ્યુતભાર આવી જાય. એનો મતલબ કે આપણા વાળ ઉપરથી ખુરશી તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું છે. એટલે બંને જગ્યાએ અલગ અલગ વિદ્યુતભાર હોવાને કારણે બંને આકર્ષાય છે. બીજું એક્ઝામ્પલ, પ્લાસ્ટિકનો કાસ્કો હોય અને આપણા વાળ હોય. જ્યારે ઓળતા હોઈએ ત્યારે વાળ આપણા છૂટા છૂટા થઈ જતા હોય ઘણી વખત. તો ત્યારે આપણા વાળ ઉપર ધન વિદ્યુતભાર આવી ગયો હોય તો એ ધન વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે એટલે બધા છૂટા છૂટા થઈ જતા હોય. ત્યાર પછી ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું એવો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. ક્વોન્ટમીકરણ એટલે જથ્થો દર્શાવે. હવે Q ઇઝ ઇક્વલ ટુ એની સૂત્રાયુક્ત Q એ કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભાર, એન પૂર્ણાંક સંખ્યા જેમાં નેગેટિવ બધા આવે, પોઝિટિવ બધા આવે, પ્લસ 0 બી હોય. ઈ મૂળભૂત વિદ્યુતભાર છે. એમ મૂળભૂત વિદ્યુતભારની વેલ્યુ શું છે? 1.6 × 10⁻⁹ કુલમ. કુલમ એ વિદ્યુતભારનો એકમ છે અને કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં આપવામાં આવેલો છે. અને પ્લસ ઓર માઇનસ જો ધન વિદ્યુતભાર હોય તો ધન વેલ્યુ લેવાની, નેગેટિવ હોય તો નેગેટિવમાં વેલ્યુ લેવાની. અને હવે આ જે ઇક્વેશન છે એને ડેફિનેશન સ્વરૂપે કે કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભાર Q, આ Q એ મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંક મતલબ n, ગુણાંક એટલે બંને કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં. એટલે ગુણાંક બરાબર હોય છે. તો આ થઈ બે ટોપિકની વાત, સુવાહક અને અવાહકની, અને પ્લસ વિદ્યુતભારના ગુણધર્મ, જે 3 ગુણધર્મ છે. તો આજે આપણો વિડીયો પૂર્ણ કરીશું. થેન્ક યુ.